मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને ઝોન 1 ડીસીપી અલોક કુમાર એસીપી પીકે પટેલના માર્ગદર્શન હેઠળ પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુરતના પુણા ગામના તમામ વિસ્તારમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે અને હોળી ધૂળેટીનો તહેવાર પણ હોય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે નિમિત્તે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સરદાર ચોકી અને અન્ય વિસ્તારમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને આ પેટ્રોલિંગમાં પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ તેમજ M45 જેટલા પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સર, આજે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આગામી જે હોળી તથા ધૂળેટી તથા રમજાન માસ ચાલુ હોય જે અનુસંધાને કોઈ અનિચ્છનીય ન બનાવે તે સારું અને કોઈ બનાવ બનતો હોય તો પ્રિવેન્ટ થવા સારું આ તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે અધિકારી કર્મચારીઓ કુલ સહિત 45 અધિકારી કર્મચારીઓ સાથે અને સીસીટીવી ડ્રોન સર્વેલન્સ દ્વારા આજ રોજ સરદાર ચોકી વિસ્તારની અંદર સર્વેલન્સ તેમજ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।